વાવ-થરાદ પંથકના ભુરિયા ગામે 11 મુખી હનુમાનજીના જયઘોષ સાથે 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હનુમંત કથાની પૂર્ણાહુતિ થતાં સમગ્ર વિસ્તાર ધર્મમય બન્યો છે। વાવ-થરાદ વિસ્તારના રાહ નજીક આવેલા ભુરિયા ગામની પવિત્ર ધરા પર શ્રદ્ધા અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। અહીં બિરાજમાન શ્રી 11 મુખી હનુમાનજી મહારાજના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ અને દિવ્ય કથાનું મંગલ સમાપન થયું છે। આ અવસરે શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘેવરદાસજી અને જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજ જેવા સમર્થ સંતોની પાવન નિશ્રામાં ભુરિયા, કમાલી અને ભુરિયા દાંટિયા ધાણીના ગ્રામજનોએ ખભે ખભો મિલાવીને આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો। 5મી મેથી શરૂ થયેલી આ ભક્તિમય યાત્રામાં વ્યાસપીઠ પરથી કથાકાર નરસિંહદાસજી રામાનંદીએ હનુમંત કથાનું રસપાન કરાવી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા, તો બીજી તરફ નૈમિષારણ્યથી પધારેલા 51 બટુકો દ્વારા કરવામાં આવેલા 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠને વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી। 8મી મેના રોજ નીકળેલી ભવ્ય શોભાયાત્રા અને રાત્રે ભજનની રમઝટે શ્રદ્ધાળુઓને ડોલાવ્યા હતા। મહોત્સવના અંતિમ દિવસે શાસ્ત્રી વિક્રમભાઈ દવે અને પંડિતોના વૈદિક મંત્રોચ્ચારની સાથે 11 મુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે 31 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત હજારોની મેદનીએ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। અત્યારે 11 મુખી હનુમાન દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસથી ચાલતો હતો। 11 કુંડી હવન હતો, 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ હતા, સાથે હનુમંત કથા હતી અને એના સાથે આજે પૂર્ણાહુતિ થઈ અને 11 મુખી હનુમાન દાદાની વિશ્વની એકમાત્ર 31 ફૂટ વિરાટ પ્રતિમાનો આજે અનાવરણ થયું અને બીજી જે મૂર્તિઓ છે જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ, ગુબાજી મહારાજ એની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ। ગરમીનો આવો માહોલ હોવા છતાં એટલો બધો માનવ મહેરામો ઉમટ્યો કે જે સામિયાળો બાંધવામાં આવ્યો સામિયાળો પણ ડુંગા પડ્યા અને ધોમ ધકતા તાપની અંદર વસ્તી જે નાચી રહી હતી એને જોઈને એવું લાગતું હતું કે ધાર્મિક માહોલમાં રંગે બધા રંગાઈ ગયા હતા। ભુરિયા ગામે યોજાયેલ આ દિવ્ય મહોત્સવે સરહદી પંથકમાં ભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી છે અને હનુમાનજી મહારાજની વિરાટ પ્રતિમા હવે ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે।